ઓછો પાવર જે છે આપણે એને ખરેખર વધારી શકીએ? હૃદયનો ઓછો પાવર એટલે બે રીતે ઓછો પાવર. આમ જનરલી જોવા જઈએ ને તો આપણો 60%, 70% અથવા 50 થી 60-70 વચ્ચે પાવર હોય બધાયનો. અચ્છા. મારો 50-60, તમારો 60-70 વચ્ચે હોય. બધાનો અલગ અલગ પાવર હોય. ઓકે. પણ 50 થી નીચે જાય એટલે એનો ઓછો પાવર કહેવાય. રાઈટ. હવે આ થવાનું કારણ બે હોય. એક તો હૃદયના સ્નાયુ ખરાબ થવા, અને બીજું હુમલો, એટેક આવ્યા પછી. યસ. એટેક આવ્યા પછી શું થાય કે એ સ્નાયુને લોહી ન મળે. માનો કે આ હૃદય છે તો આપણે આ 5-4 નળીઓ સમજો હૃદયની, તો આ બે નળી બંધ થઈ ગઈ તો આ બાજુના સ્નાયુને બધાને લોહી મળતું બંધ થઈ ગયું, તો એ વર્ક નહીં કરી શકે પંપ. આ 5 આંગળી આમ સાથે પુશ થાય તો જ તમે દબાવી શકો. યસ, રાઈટ. હવે એમાં શું થાય કે આ બે નળી નીચેની બંધ થઈ ગયું તો ઉપરનું જ દબાય. ઓકે, સમજાઈ તો ગયું. એમાં હૃદયનો પાવર ઓછો થાય, એટલે કે હૃદયમાંથી જે 60% લોહી શરીરને મળવું જોઈએ એ ઓછું મળે. એ ઓછું મળે. એટલે કોઈનો 30 છે તો 30% જ લોહી શરીરને મળે છે. રાઈટ. હવે આ ઓછો પાવર છે ને એની વધારવાની કોઈ સારવાર આજ સુધી છે જ નહીં. અચ્છા, કોઈ છે જ નહીં. ઓપરેશન કરાવો કે સ્ટેન્ટ કરાવો, એની અંદર હૃદયનો પાવર ના વધી શકે. ઓકે. પાવર ક્યારે વધે? જ્યારે પાછું લોહી મળવા મળે. માનો કે આ બે આંગળીમાં લોહી મળવા મળે તો પાછી આમ પમ્પિંગ કરવા મળે. એમ હૃદયને પાછું લોહી મળવા મળે તો જ તે આ પાવર વધી શકે. એ શક્ય છે અમારી ECP નેચરલ બાયપાસની સારવારમાં, જેની અંદર ઓપરેશન કર્યા પછી અથવા તો સ્ટેન્ટ મૂક્યા પછી હૃદયનો પાવર નથી વધતો, અથવા તો તમારો ઓલરેડી પાવર ઓછો છે, જેમાં બ્લોકેજ નથી અને હૃદયના સ્નાયુ ખરાબ છે, તો આવા કન્ડિશનની અંદર અમારી ECP સારવાર બેસ્ટ છે, કે જેની અંદર અમે 38 દિવસની સારવાર આપીએ અને હૃદયનો પાવર પહેલા અને પછી કરાવીએ, જેની અંદર અમારો સક્સેસ રેશિયો 100% છે. ઓકે. અચ્છા, તો એ ટ્રીટમેન્ટ આપણે ત્યાં થઈ શકે છે? હા, એ ટ્રીટમેન્ટ આપણે ત્યાં થઈ શકે છે. એટલે એવા જેમને હૃદયનો પાવર ઓછો છે એમને તો ખાસ, એમને કેમ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઓપ્શન હોતો જ નથી. જ્યારે હૃદયનો પાવર ઘટે અને તમારું જો હૃદયના સ્નાયુ ખરાબ થઈ ગયા તો તમારે બીજો કોઈ ઓપ્શન નથી રહેતો. તો આ ઓપરેશન અથવા તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરો એના પહેલાનો એક ઓપ્શન છે કે તમે ECP થેરાપી એક વખત કરો, જેનાથી તમારો હૃદયનો પાવર વધે, હૃદયના સ્નાયુ મજબૂત થાય, રાઈટ. હૃદયની નવી નળીઓ ખુલે. ઓકે. તો એ શક્ય છે કે તમે હૃદયનો તમારો પાવર વધારી શકો. બરાબર છે. આ ટ્રીટમેન્ટ ખરેખર કરવાથી કદાચ આપણે એવી હેવી સર્જરીથી આપણે કદાચ બચી શકીએ છીએ. જો કદાચ ત્યાં આપણે નથી પહોંચવું તો એકવાર આની ટ્રાય ખરેખર અવશ્ય કરવી જોઈએ. ઓકે.